હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ લારી સ્ટાઇલ મંચુરિયન. મંચુરિયન ઘરે બનાવવું એકદમ સહેલું છે. તો ચાલો શરૂ કરીએ મંચુરિયન બનાવવાનું. સૌ પહેલાં આપણે આ રીતે એક કોબી લઈ લેશું અને કોબીને ચાકુના મદદથી વચ્ચેથી આ રીતે એક કટ લગાવી અને બે ફાડા કરી લેશું. ત્યારબાદ જે ઉપરનો ભાગ હોય તે ખરાબ પાંદડા હોય તે કાઢી નાખવાના છે. અને હવે કોબીના આ રીતે નાના ટુકડા કરી લેશું. હવે ત્યારબાદ કોબીને આપણે થોડી ઝીણી સુધારી અને ચોપરમાં એડ કરી દેશું. જેટલી કોબી ચોપરમાં સમાય એટલી એડ કરી દેવાની. આ રીતે થોડી ઝીણી સુધારી લેવાથી ચોપરમાં ઝડપથી ચોપ થઈ જાય છે. હવે ચોપરનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને આ રીતે ચોપ કરી અને તૈયાર કરી લેશું. એકદમ ઝીણી ચોપ કરી અને તૈયાર કરવાની છે. તમે જોઈ શકશો કે આપણી કોબી એકદમ સરસ ઝીણી ચોપ થઈ ગઈ છે. હવે આ જ રીતે મેં બધી જ કોબીને ચોપ કરીને તૈયાર કરી લીધી છે. હવે ત્યારબાદ આપણે એક ચોપરમાં એક ડુંગળીને પણ આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે. હવે એક મિક્સર જારમાં 8 થી 10 લસણની કળી અને એક આદુનો ટુકડો ઉમેરી દેશું. અને 2 લીલા મરચાંને કાપી અને ટુકડા કરી અને એને પણ ઉમેરી દેશું. અને આદુ મરચાં અને લસણની આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. મિક્સરનું ઢાંકણ ઢાંકીને આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે તૈયાર કરેલી કોબીને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. અને તેમાંથી આપણે 2 ચમચી જેટલી કોબી પહેલાં અલગ કાઢી લેશું. તેને આપણે મંચુરિયન વઘારમાં ઉપયોગ કરીશું. હવે આ કોબીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અને ત્યારબાદ અડધી ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દેશું. અને અડધી ચમચી જેટલું આપણે મરી પાવડર ઉમેરી દેશું. અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું. હાથની મદદથી બધું જ સરખું મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે પાણીનું એક પણ ટીપું નાખવાનું નથી. બધા મસાલા કોબી સાથે એકદમ સરસ મિક્સ થઈ જવા જોઈએ. હવે તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દેશું. ફક્ત 10 જ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું તો કોબીમાંથી થોડું પાણી છૂટું પડવા લાગશે. હવે આપણે તેમાં 3 ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરી દેશું. અને 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈ લેશું. બંને વસ્તુ એક જ સરખી લેવાની છે, એક જ માપથી લેવાની છે. હવે ત્યારબાદ હું 1 ચમચી જેટલો કિસાન કેચઅપ સોસ લઉં છું. અહીં 1 ચમચી આપણે ટમેટા સોસ ઉમેરી દેશું. અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દેવાનો છે. અને ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ ઉમેરી દેશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે ચમચાને આપણે બહાર કાઢી લેશું. અને હાથની મદદથી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીં આપણે એકદમ સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. પાણી નાખવાની જરા પણ જરૂર નહીં પડે. આટલા સોસ અને કોબીમાં જે મીઠું ઉમેરેલું છે તેનાથી જ આપણો લોટ બાંધીને તૈયાર થઈ જશે. અહીં તમને જો મિશ્રણ વધારે ઢીલું લાગતું હોય તો તમે થોડો મેંદાનો લોટ ઉમેરી શકો છો. વધારે લોટ ઉમેરવાનો નથી, નહીંતર મંચુરિયન આપણા અંદરથી કાચા રહી જશે. હવે મેં આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે. ત્યારબાદ તેમાંથી થોડું હાથમાં મિશ્રણ લઈ અને આ રીતે ગોળ એકદમ ગોળ લુઓ વારી અને તૈયાર કરી લેશું. હવે આ જ રીતે બધા જ બોલને આપણે તૈયાર કરી લીધા છે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરીને રાખેલા મંચુરિયન તેમાં એક એક કરી અને ઉમેરી દેશું. અહીં તેલમાં સામસામે મંચુરિયન ચોટે નહીં એટલા જ મંચુરિયન આપણે ઉમેરવાના છે. અને એકદમ લો તાપ ઉપર જ આપણે તેને તળવાના છે. મંચુરિયન તળવામાં ગેસની ફ્લેમને જરા પણ હાઈ કરવાની નથી, નહીંતર મંચુરિયન અંદરથી એકદમ કાચા રહેશે. 4 થી 5 મિનિટ સુધી મંચુરિયનને એકદમ મીડિયમ તાપ ઉપર આપણે તળી લેવાના છે. 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો કે આપણા મંચુરિયનનો કલર આ રીતે બદલાઈ ગયો છે. એકદમ ડાર્ક કલરના મંચુરિયન થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. હવે આપણા મંચુરિયન એકદમ આ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે જારાની મદદથી તેલ નીતાળી અને આપણે મંચુરિયનને કાઢી લેશું. એકદમ આ જ રીતના મંચુરિયન તૈયાર કરવાના છે. હવે બધા જ મંચુરિયનને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે. અમે બધા મંચુરિયનને આ રીતે તળી અને એકદમ ક્રિસ્પી એવા તૈયાર કરી લીધા છે. ત્યારબાદ એક વાટકામાં 2 ચમચી કોર્નફ્લોર લઈ અને તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. અને એક પણ લમ્સ ન રહે તે રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકશો કે આપણા બેટરમાં એક પણ લમ્સ નથી. આ રીતનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું. હવે મંચુરિયનના વઘાર માટે 1 ચમચો તેલ ગરમ કરવા રાખી દેશું. અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરીને રાખેલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેશું.
અને હવે જે આપણે કોબી પહેલાં અલગ કાઢીને રાખી હતી તેને પણ ઉમેરી દેશું. બધી વસ્તુને તેલ સાથે આ રીતે સાંતળી લેશું. 2 મિનિટ સુધી તેલમાં આ બધી વસ્તુને સંતળાવા દેશું. હવે બધું સરસ તેલ સાથે સંતળાઈ ગયું છે. આ રીતે બધું સરસ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. ફરી પાછું આ રીતે મિક્સ કરી લેશું. હવે ત્યારબાદ ફરી પાછો તેમાં 1 ચમચી ટામેટો કેચઅપ ઉમેરવાનો છે. 1 ચમચીના માપથી 1 ચમચી આપણે રેડ ચીલી સોસ અને 1 ચમચી સોયા સોસ, ડાર્ક સોયા સોસ ઉમેરી દેશું. બધા સોસને આ રીતે કોબી સાથે મિક્સ કરી લેશું. 2 મિનિટ સુધી સંતળાવા દેશું. ત્યારબાદ તૈયાર કરીને રાખેલા કોર્નફ્લોરનું પાણી એડ કરી દેશું અને પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે તળીને રાખેલા મંચુરિયન તેમાં એડ કરી દેશું અને હવે ચમચાની મદદથી મંચુરિયનને આ રીતે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. 2 મિનિટ સુધી ચડવા દેશું. હવે આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, ઓરિજિનલ મંચુરિયનનો કલર આ જ હોય છે, પરંતુ હું બજાર જેવો લુક આપવા માટે તેમાં 1 પિંચ જેટલો ફૂડ કલર એડ કરું છું. જો તમને ફૂડ કલર પસંદ ન હોય તો તમે આમનામ પણ ખાઈ શકો છો. કલરને પાણીમાં પલાળી અને ઉપરથી મેં 2 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે 2 મિનિટ માટે મંચુરિયનને આપણે ચડવા દેશું, જેથી કરીને થોડો પાણીનો ભાગ હશે તે બળી જશે અને આપણા મંચુરિયન એકદમ સરસ ડ્રાય થઈ જશે. હવે આપણા મંચુરિયન એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ જ રીતે આપણે બધા મંચુરિયનને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. હવે આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકશો કે ઘરે મંચુરિયન બનાવવા કેટલા સહેલા છે. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગરમા ગરમ આપણા લારી ટાઈપ મંચુરિયન તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ જ મંચુરિયનને તમારે જો સૂપવાળા બનાવવા હોય તો આ જ મંચુરિયનમાં 1 ગ્લાસ પાણી એડ કરી દેવાથી સૂપવાળા મંચુરિયન પણ તૈયાર થઈ જશે. જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે આ રીતે 1 ગ્લાસ પાણી એડ કરી અને તમે મંચુરિયનમાં સૂપવાળા મંચુરિયન પણ તૈયાર કરી શકો છો. એક જ રેસીપીમાંથી આપણે બંને મંચુરિયન બનાવી શકીએ છીએ. મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.